ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागेन व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी प्रेरणाथी उपनिषद भाष्य विचार अंतर्गत शुक्ल यजुर्वेदनी काण्व शाखानी ईशावास्य उपनिषद नो विचार करी રહ્યા છીએ। विचार क्रमમાં સૌ પ્રથમ આ ઉપનિષદનો જે શાંતિ પાઠ છે એનો આપણે ગઈકાલે વિચાર કર્યો। શાંતિ પાઠનું સ્વરૂપ છે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ओम शांति शांति शांति। तो आ श्रुति में सज्जनों समग्र वेदांत शास्त्र नो जे सार छे जीव ब्रह्मनी एकता एनु प्रतिपादन करवामां आव्युं छे। जेम के भगवान भाष्यकार कहे छे के श्लोकार्धेना प्रवक्ष्यामि यदुक्तम ग्रंथ कोटिभिः ब्रह्म सत्यम जगन्मिथ्या जीवो ब्रह्मेव नापरः। करोड़ों ग्रंथों द्वारा जे कहेवायुं छे ए अर्ध श्लोकेन प्रवक्ष्यामि। भगवान भाष्यकार एवुं कहे छे के हुं अर्धा श्लोकमां कहूं छुं। अने शुं छे अर्धा श्लोकमां कहेલું तो कयो ब्रह्म सत्य छे, अदृश्यमान जगत छे ए मिथ्या छे અને આ જીવ એ પારમાર્થિક રૂપથી જીવ જીવ નહીં પણ બ્રહ્મ છે।
તો સજ્જનો, આ જીવનું બ્રહ્મરૂપથી બોધ જે છે એ આ મનુષ્ય જીવનનો ચરમ પરમ અને અંતિમ લક્ષ્ય છે. મનુષ્ય જન્મની અંદર મહાન મોટો જો કોઈ લાભ હોય તો એ પોતાના જે જીવ ભાવનો પરિત્યાગ કરી અને શાસ્ત્રના વિચારના માધ્યમથી બ્રહ્મ ભાવથી બ્રહ્મરૂપથી અધિગમન, અને એ વાત આ શાંતિ પાઠમાં કરવામાં આવી છે. એટલે સર્વપ્રથમ કહ્યું કે અદહ પૂર્ણમ. અદહ એટલે કે આ જે દૃશ્યમાન સંસારનું જે કારણ છે, અભિન્ન નિમિત્તોપાદાન કારણ એવા પરમાત્મા એ પૂર્ણ છે. એટલે અદહ શબ્દનો અર્થ છે આ જગતનું કારણ પરમાત્મા, જેને ઉપનિષદોમાં કહ્યું સદૈવ સૌમ્યદમ અગ્રે આસિત એકમેવા દ્વિતીયમ. જેનાથી આ દૃશ્યમાન સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંત અભિસંવિશંતિ તદ બ્રહ્મ તદ વિજિજ્ઞાસસ્વ. આ શ્રુતિમાં જે યતઃ પદથી જેનો શ્રુતિ સંકેત કરી રહી છે એ પરમાત્મા કે જેનાથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે, એ જે અદ શબ્દથી અહીંયા ગ્રાહ્ય છે. એટલે આ જગતનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ પરમાત્મા એ પૂર્ણ છે એવું કહ્યું. ઇદમ પણ પૂર્ણ છે. ઇદમથી અભિપ્રાય છે સજ્જનો આ ત્વમ પદનું લક્ષ્ય, જે જીવનું પારમાર્થિક સ્વરૂપ એ પૂર્ણ છે. જીવ જીવરૂપથી પૂર્ણ નહીં, પણ પરમાર્થ દશામાં જીવ પૂર્ણ છે સજ્જનો. જેમ ઘટાકાશ એ ઘટ આવૃત આકાશ છે, એ ઘટાકાશ છે, પણ ઘટાકાશ રૂપ ઉપાધિ ન રહેતા એ મૂળ રૂપથી મહાકાશ છે. તો જેમ ઘટાકાશ નિરાવૃત દશામાં એ મહાકાશ છે, આવૃત દશામાં એ ઘટાકાશ છે, એમાં જીવ છે એ નિરાવૃત દશામાં સજ્જનો પૂર્ણ છે. અને જીવ અવસ્થામાં જે છે એ આવૃત હોવાના કારણે એના પૂર્ણત્વનો લાભ અને અનુભવ થતો નથી. એટલે આ શ્રુતિ કહે છે કે આ ઇદમ એટલે કે આ તમ પદનો જે લક્ષ્ય, જે જીવ એ પૂર્ણ છે સજ્જનો. કેમ? બે પૂર્ણ કેવી રીતે હોઈ શકે ભાઈ? બે પૂર્ણ હોઈ શકે નહીં. જો બે પૂર્ણ માનો તો બેઉ પરિચ્છિન્ન સાબિત થાય, બેઉ પરિચ્છિન્ન સાબિત થાય. કારણ કે પહેલું પૂર્ણ જ્યાં છે ત્યાં બીજું પૂર્ણ નથી, બીજું પૂર્ણ છે ત્યાં પહેલું પૂર્ણ નથી. બે વિભાગ પડી જાય. બે ની અંદર પૂર્ણત્વ બે એક સાથે પૂર્ણ કેવી રીતે રહી શકે? તો કહ્યું કે પૂર્ણાત બ્રહ્મણ પૂર્ણમ એવ ઉદચ્યતે. પૂર્ણ બ્રહ્મથી પૂર્ણ જે જીવ સ્વરૂપ છે એનો ઉદય થાય છે. જીવ છે એ બ્રહ્મથી જ જીવ ભાવનો ઉદય થાય છે. કેવી રીતે સજ્જનો? તો કહ્યું કે જેમ પૂર્ણનું તો પરિણામ સંભવ નથી, એટલે ઉત્પદ્યમાન જે ઔપાધિકત્વ જે છે એ જ ગ્રહણ કરવાનું અહીંયા છે. જેમ મહાકાશથી ઉત્પન્ન થતું ઘટાકાશ જે છે એવી રીતે એમાં જે પૂર્ણ બ્રહ્મથી આ ઘટાકાશ સ્થાનીય જે જીવ છે એનો ઉદય થાય છે એવું કહે છે. તો જીવ ભાવ ઉપાધિના કારણે છે. વસ્તુતઃ જીવ ભાવ ઉપાધિ હટી જતા એ પૂર્ણ છે. તો અહીંયા સુધી આપણે ગઈકાલે વિચાર કરી લીધો હતો. હવે અહીંયા એક પ્રશ્ન ઉભો થયો હતો. વ્યાખ્યાકાર પ્રશ્ન ઉઠાવે છે, નનુ જીવ સ્વરૂપસ્ય પૂર્ણત્વે કુતઃ તત્ર ન અનુભૂયતે તત્ર આહ.
કે છે કે શ્રુતિ જીવને પૂર્ણ કહે છે. જો જીવ સ્વરૂપ સજ્જનો પૂર્ણ હોય, પૂર્ણત્વે કુતઃ તત્ર ન અનુભૂયતે, તો જીવ ભાવનો પૂર્ણ રૂપથી આપણે બધાની અનુભવ કેમ નથી થતો? જો શ્રુતિના કથનાનુસાર જીવ પૂર્ણ હોય તો જીવના પૂર્ણ રૂપનો આપણને અનુભવ થવો જોઈએ કે ન થવો જોઈએ? બોલો. પણ આ જીવને પોતાનો અનુભવ તો શરીર અવચ્છિન્ન, શરીર પર્યંત જ અનુભવ થાય છે. બોલો, કોઈ એવો છે કે ભાઈ હું આ શરીરથી બહાર બધી જગ્યાએ વ્યાપક છું એવો મને અનુભવ થાય છે, એવો કોઈ કહે છે? નહીં. આ જે શરીર છે, નખથી શિખા સુધીનું જે શરીર છે, એમાં તો હું છું એવો અનુભવ થાય છે. શરીર પરિચ્છિન્ન પોતાને અનુભવ થાય છે જીવનો, કે હું આ શરીરમાં છું, આ દેહને હું કરું છું, આ દેહની અંદર મારું અસ્તિત્વ છે, એવો પ્રાદેશિક અનુભવ થાય છે. નિરવચ્છિન્ન અનુભવ નથી થતો. જો જીવ પૂર્ણ હોય તો નિરવચ્છિન્ન અનુભવ થવો જોઈએ. તો સજ્જનો એનો ઉત્તર છે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પશ્યતઃ. પશ્યતઃ એવી દ્રષ્ટિ વિકસાવવી પડે. શું કરવું પડે? પૂર્ણ જીવને પૂર્ણ રૂપથી અનુભવવાની દ્રષ્ટિ વિકસાવવી પડે. કેવી રીતે? કે પૂર્ણસ્ય પૂર્ણમ આદાય, પૂર્ણનું જે પૂર્ણ સ્વરૂપ છે, પૂર્ણસ્ય યત પૂર્ણમ સ્વરૂપમ, પૂર્ણનું જે પૂર્ણ સ્વરૂપ જે છે એ એટલો પૂર્ણ માત્ર તન્માત્ર આદાય, પૂર્ણનું જે પૂર્ણત્વ જે છે એ ઉપાધિને ગ્રહણ ન કરતા નિરુપાધિક સ્વરૂપને જો ગ્રહણ કરવામાં આવે, એટલે કે ઉપાધિ અંશનો પરિત્યાગ કરીને જો જોવામાં આવે. શેનો? ઉપાધિ અંશનો પરિત્યાગ કરીને. જેમ ઘટાકાશ છે, એ ઘટાકાશ છે એને ઘટરૂપ ઉપાધિનો પરિત્યાગ કરીને જોવામાં આવે તો ઘટસ્થ આકાશ કેવો છે સજ્જનો? મહાકાશ છે. ઉપાધિનો પરિત્યાગ કરીને જોવામાં આવે તો ઉપાધિ દશામાં એ ઘટસ્થ આકાશની ઘટાકાશ રૂપમાં જ અનુભવ થાય છે, મહાકાશના રૂપમાં અનુભવ થતો નથી. પણ ઘટરૂપ ઉપાધિ અંશનો જો પરિત્યાગ કરી દેવામાં આવે તો ખબર પડે કે આ ઘટસ્થ આકાશ છે એ પણ વસ્તુ સત મહાકાશ જ છે. એ રીતે સજ્જનો ઉપાધિ અંશનો જો પરિત્યાગ કરીને જોવામાં આવે ને તો હું પૂર્ણ છું એ અનુભવ જીવને પૂર્ણ રૂપમાં થાય, જીવભાવ દૂર થઈ જાય છે. એટલે પૂર્ણસ્ય યત પૂર્ણમ આદાય પશ્યતઃ એવું શેષ માનીને સમજવાનું કે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પશ્યતઃ. પૂર્ણનો જે પૂર્ણ સ્વરૂપ ગ્રહણ કરવાનું, ઉપાધિ સોપાધિક સ્વરૂપ નહીં, ઉપાધિને બાદ કરીને જોવાથી, પશ્યત એટલે જોવાથી, પૂર્ણમ એવ અવશિષ્યતે. તો પછી પૂર્ણ સ્વરૂપ જ જે છે એ ચારે બાજુ ભાષિત થાય છે, જીવભાવ દૂર થઈ જાય છે અને એક હું પૂર્ણ સ્વરૂપ એકમેવ અદ્વિતીય હું જ છું એવો અનુભવ આ શાસ્ત્રના માધ્યમથી સજ્જનો થાય છે. એટલે પૂર્ણમ એવ અવશિષ્યતે. પૂર્ણમ એવ એટલે પૂર્ણ સ્વરૂપમ અવભાતિ. જેવી રીતે સમજો, વ્યાખ્યાકાર કહે છે કે ઘટેન સહ અવલોક્ય માનસ્ય નભસઃ અપૂર્ણત્વ ભાનેપી ઘટાંશમ વિહાય અવલોકને પૂર્ણત્વસ્ય એવ અનુભવો યથા ઇતિ ભાવઃ. કે છે કે જેવી રીતે સમજો ઘટ સહિત જોવામાં આવતો જે આકાશ છે, ઘટ સહિત જોવામાં આવતો આકાશ છે એ તમને ઘટાકાશના રૂપમાં દેખાશે. ઘટ સહિત જો જોવામાં આવે તો એ તમને એનો
અપૂર્ણ ભાન થાય કે ભાઈ ઘટાકાશ તો કેવલ ઘટની જેવડું છે, તો ઘટાકાશને ઘટ સાથે જોવામાં આવે તો એ ઘટાકાશનો અનુભવ કેવો થાય? પૂર્ણ રૂપથી થાય કે અપૂર્ણ રૂપથી? બોલો, અપૂર્ણ રૂપથી થાય. ઘટ સહિત જોવામાં આવે તો કેવલ ઘટ આવરિત આકાશ ઘટાકાશ એ અલ્પ થયું કહેવાય, અપૂર્ણ ભાન થયું. પણ જો ઘટાંશ છોડીને, ઘટરૂપ ઉપાધિને છોડીને જોવામાં આવે તે ઘટાંશમ વિહાય અવલોકને, ઘટરૂપી ઉપાધિ અંશનો પરિત્યાગ કરીને જોવામાં આવે તો એ આકાશ પૂર્ણ રૂપથી મહાકાશ રૂપથી દેખાય છે. એમ પૂર્ણત્વસ્ય એવ અનુભવયતા, એમ અહીંયા જે છે ઉપાધિ અંશનો પરિત્યાગ કરીને જો જોવામાં આવે તો જીવનો પૂર્ણ રૂપથી અનુભવ થાય છે. સજ્જન, પૂર્ણસ્ય એવ અનુભવ યથા થાય છે. એ રીતે આ જીવ છે એ સજ્જનો ઉપાધિના કારણે જીવ છે. વસ્તુતઃ જીવ છે એ બ્રહ્મથી અભિન્ન છે અને બ્રહ્મની સમાન પૂર્ણ છે. આવો આ શાંતિ પાઠનો, મંગલ પાઠનો સજ્જનો અર્થ થાય છે. અને આ જે આવો અર્થ જે છે એ આ સંપૂર્ણ ઉપનિષદ એ પ્રતિપાદિત કરે છે. હવે આ મંગલ પાઠના અંતમાં 3 વાર શાંતિ શબ્દનો જે છે પ્રયોગ જોવા મળે છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો ત્રિશાંતિ પઠનંતુ આધ્યાત્મિકાદિ ત્રિવિધ ઉપદ્રવ શમનાય ઇતિ ધ્યેયમ. 3 વાર શાંતિ શબ્દની જે પુનરાવૃત્તિ છે, જે પઠન છે, એ પઠનનો અભિપ્રાય સજ્જનો દુઃખ 3 પ્રકારના છે. દુઃખ 3 પ્રકારના છે. આધ્યાત્મિક આદિ જે ત્રિવિધ ઉપદ્રવ છે, 3 પ્રકારના ઉપદ્રવ છે, એનું ઉપશમન થાય એટલે એનું શમન થાય એટલે 3 વાર શાંતિ શબ્દનો પ્રયોગ છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ. તો કયા કયા 3 તાપ છે સજ્જનો? આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિ ભૌતિક. આધ્યાત્મિક ત્રાપ એટલે શરીરમાં થતા દુઃખો, જ્વર વગેરે, જ્વરાતિસાર આદિ એ જે દુઃખો છે એને સજ્જનો આધ્યાત્મિક દુઃખ કહેવામાં આવે છે. પછી એકબીજાથી થતા દુઃખ, એકબીજાથી એટલે બીજા પોતાનાથી ભિન્ન મનુષ્ય સહિત પશુ પક્ષી કીટ પતંગ સિંહ વ્યાઘ્રાદિ બીજાથી થતું જે દુઃખ છે સજ્જનો, એ દુઃખને આદિ ભૌતિક દુઃખ કહેવામાં આવે છે. બીજા પ્રાણીથી થતું દુઃખ એને કહેવામાં આવે છે આદિ ભૌતિક દુઃખ. જેમ કે શત્રુ છે એ પીડા પ્રદાન કરે. શત્રુ યાદ આવે તો એ શું થાય? પીડા થાય. કે તો એ દુઃખ છે સજ્જનો, એને આદિ ભૌતિક દુઃખ કહેવામાં આવે છે. પછી અતિવૃષ્ટિ આદિ કોટીના જે દુઃખ છે, જે મનુષ્યના હાથની વાત નથી. અતિવૃષ્ટિ થાય અને અતિવૃષ્ટિથી જે દુઃખ અનુભવ થાય, યા અનાવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિના કારણે જે દુઃખ અનુભવ થાય, યા બહુ ગરમી પડે તો જે દુઃખનો અનુભવ થાય, યા બહુ ઠંડી પડે ત્યારે જે જીવોને દુઃખનો અનુભવ થાય, યા વાવાઝોડું આવે, ભૂકંપ આવે વગેરે દૈવકૃત દુઃખ. કેવા? દૈવકૃત દુઃખ. દેવથી સામૂહિક પ્રારબ્ધજન્ય જે દુઃખ છે એવા દુઃખોને સજ્જનો આદિ દૈવિક કોટીના દુઃખ કહેવામાં આવે છે. આ રીતે આ દુઃખ પ્રત્યેક જીવને જે દુઃખ આવે છે 3 પ્રકારના દુઃખ છે. તો સુખ પણ 3 પ્રકારના. એ વાત આપણે ગીતા ભાષ્યમાં વ્યાખ્યામાં જોવા મળે કે દુઃખ જ કેવળ 3 પ્રકારના છે એવું નહીં, પણ
સુખ પણ ત્રણ પ્રકારના છે. તો સુખની તો અભિલાષા હોય છે, દુઃખની અભિલાષા કોઈને હોતી નથી. એટલે ત્રણ પ્રકારના દુઃખની શાંતિ માટે, શમન માટે 3 વાર ભાવના કરવામાં આવી કે ઓમ શાંતિ શાંતિ શાંતિ. સજ્જન, હવે જે આગળ પ્રણવનો જે ઉચ્ચારણ છે, પ્રણવ ઘોષ ઓમ, એ રીતે ઓમ શાંતિ શાંતિ, આ ઓમ પૂર્ણવદ, એમાં પ્રારંભમાં શાનો ઘોષ છે? પ્રણવનો ઘોષ છે. પ્રણવ એટલે ઓમકાર. તો પ્રણવનો ઘોષ જે છે એ વેદોચ્ચારણ નિયત મંગલમ આતનોતિ ઇતિ વિજ્ઞેયમ. એ વેદના ઉચ્ચારણ પૂર્વે ઓમનું ઉચ્ચારણ છે એ નિયત પરંપરા છે. અનાદિકાળથી એ પરંપરા ચાલી આવે છે કે જ્યારે વેદોચ્ચારણ કરવામાં આવે ત્યારે ઓમથી એનો પ્રારંભ કરવાની પરંપરા છે. એટલે આદૌ ચ પ્રણવ ઘોષ વેદ ઉચ્ચારણ નિયત મંગલમ આતનોતિ. વેદ ઉચ્ચારણના પૂર્વે ઓમકારનું ઉચ્ચારણ જે છે મંગલાચરણ માટે છે, વિઘ્નના વિઘાત માટે ઓમનું ઉચ્ચારણ કરવાની પરંપરા રહી છે. તો સજ્જનો, આ રીતે આપણે સૌ પ્રથમ શાંતિ પાઠ ના અર્થનો વિચાર કરી લીધો. હવે આપણે આ ઈશાવાસ્ય ઉપનિષદ નું જે ભાષ્ય છે એ ભાષ્યનું જે ચિંતન, સ્મરણ, વિચાર કરતા પૂર્વે ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી સંપૂર્ણ ઉપનિષદનો અર્થ પ્રતિપાદ્ય એક શ્લોકમાં બતાવે છે. ભાષ્ય ટીકાકારનો જે મંગલ શ્લોક છે એનો વિચાર આપણે કરીએ. ભાષ્ય ટીકાકાર કોણ છે? આચાર્ય આનંદગીરીજી. આચાર્ય આનંદગીરીજી ભાષ્યની ઉપર ટીકા લખી છે, જે ભાષ્યના તાત્પર્યને સમજાવવા વાળી છે. તો ભાષ્ય ટીકાકાર સજ્જનો મંગલ શ્લોક ની અંદર આ જે ઉપનિષદની અંદર જે જ્ઞાનકાંડ વાળો જે ભાગ છે એ જ્ઞાનકાંડ દ્વારા જે પ્રતિપાદ્ય તત્વ છે સજ્જનો એ મંગલાચરણથી વ્યક્ત કરે છે. જો એ મંગલાચરણનો પણ આપણે વિચાર કરીએ. ભાષ્ય ટીકાકારનું મંગલાચરણ છે યેનાત્મના પરિણેશા વ્યાપ્તમ વિશ્વમશેષતઃ સોહમ દેહ દ્વયી સાક્ષી વર્જિતો દેહ તદ્ગુણે હૈ. આ ભાષ્ય ટીકાકારનું મંગલાચરણ છે. તો આ જે ઈશાવાસ્ય ઉપનિષદ જે છે એની અંદર સજ્જનો 2 પ્રકરણ છે. એક વિદ્યા પ્રકરણ અને એક અવિદ્યા પ્રકરણ. આ 2 પ્રકરણ છે. શું છે? એક વિદ્યા પ્રકરણ અને એક અવિદ્યા પ્રકરણ. આ રીતે આ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર 2 પ્રકરણ છે. તો આ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર જે વિદ્યા પ્રકરણમાં જે પ્રતિપાદ્ય જે તત્વ છે એ તત્વનું પરમ મંગલ રૂપમ સ્મરણ નિબધ્નાતિ. એ તત્વનું મંગલાચરણના રૂપમાં સ્મરણ કરી અને એ શ્લોકમાં એને નિબદ્ધ કરે છે. શ્લોક દ્વારા ભાષ્ય ટીકાકાર નિબદ્ધ કરે છે. વિદ્યા પ્રકરણ પ્રતિપાદ્ય જે તત્વ છે એ તત્વ પરમ તત્વ જે છે એ મંગલાચરણના રૂપમાં ભાષ્ય ટીકાકાર સ્મરણ કરી અને શ્લોકબદ્ધ કરે છે. તો જો આ ઈશાવાસ્ય ઉપનિષદની અંદર વિદ્યા પ્રકરણ ક્યાં સુધી છે એ આપણે જાણવું જરૂરી છે. એ જાણીએ તો ખબર પડે કે ભાષ્ય ટીકાકારે આ વિદ્યા પ્રકરણમાં પ્રતિપાદ્ય તત્વ જે છે
એને સ્મરણ મંગલાચરણના રૂપમાં કર્યું છે. તો જુઓ, આ ઈશાવાસ્ય ઉપનિષદ આપણી સામે છે. એના કેટલા શ્લોક છે સજ્જનો? 18 શ્લોક છે. કેટલા છે ટોટલ? 18 શ્લોક છે. હવે એ 18 શ્લોકમાં જો વિદ્યા પ્રકરણ ક્યાં સુધી છે એ જોઈ લઈએ. પ્રથમ 8 શ્લોક સુધી વિદ્યા પ્રકરણ છે. પહેલા 8 શ્લોક, 8 શ્લોક સુધીના ગ્રંથને વિદ્યા પ્રકરણ આપણે કહીશું. અને ત્યારબાદ 9મા શ્લોકથી લઈને 18મા શ્લોક સુધી જે છે એને આપણે અવિદ્યા પ્રકરણ કહીશું. અવિદ્યા એટલે જેની અંદર કર્મ અને ઉપાસનાનું પ્રતિપાદન હોય એને આ ઉપનિષદમાં કર્મ અને ઉપાસના આ બંનેને અવિદ્યા શબ્દથી કહેવામાં આવ્યા છે. એટલે વિદ્યા પ્રકરણની અંદર સજ્જનો આ પ્રથમ 8 શ્લોક આવે છે. કેટલા? 8 શ્લોક. તો 8 શ્લોકની અંદર જે તત્વનું નિરૂપણ કર્યું છે, આ 8 શ્લોકની અંદર જે પ્રતિપાદ્ય તત્વ છે, એટલે તત્વના ભિન્ન ભિન્ન રૂપનું વર્ણન છે આ 8 શ્લોકમાં. તો એ 8 શ્લોકની અંદર જે પરમ તત્વનું જે ભિન્ન ભિન્ન રૂપથી નિરૂપણ કર્યું છે એ શ્લોકની અંદર વ્યાખ્યાકાર નિબદ્ધ કરી દે છે સજ્જનો. તો જો સૌથી પહેલા આપણે પ્રથમ શ્લોકની અંદર જે તત્વનું નિરૂપણ કરીએ એ જોયું. પ્રથમ શ્લોકમાં જે છે કહ્યું કે આદ્ય મંત્ર ઉક્તસ્ય ઈશ. આદ્ય એટલે પહેલા મંત્રની અંદર જે ઈશ્વરના સ્વરૂપનું નિરૂપણ છે એ આત્માથી અભિન્ન છે. પ્રથમ શ્લોકમાં પરમ તત્વનું ઈશ રૂપથી નિરૂપણ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ ઇત્યાદિ એમાં પરમ તત્વના માટે ઈશ શબ્દનો પ્રયોગ છે. પ્રથમ શ્લોકમાં એ તત્વ માટે જે તત્વનું નિરૂપણ પ્રથમ શ્લોકમાં થયું છે એ તત્વના માટે પ્રથમ શ્લોકમાં ઈશ શબ્દનો પ્રયોગ છે. ઈશ. હવે ત્યારબાદ યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત. એ જે શ્લોક છે, જો એ શ્લોક કેટલામાં છે? યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત. એ 7મો શ્લોક છે. કેટલામો છે? 7મો શ્લોક છે સજ્જનો. તો જો આ 8 શ્લોક એક જ માળાના મણકા છે, એની અંદર એક જ તત્વનું નિરૂપણ છે. પણ પ્રથમ શ્લોકમાં એ તત્વના માટે ઈશ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. અને આ 7મા શ્લોકમાં એ જ તત્વના માટે આત્મા શબ્દનો પ્રયોગ જોવા મળે છે. શેનો? આત્મા શબ્દનો. તો ઘણીવાર એક જ તત્વ માટે ભિન્ન ભિન્ન નામ બોલવામાં આવે ત્યારે આપણા મનમાં સંદેહ ઊભો થઈ જાય. તો એ સંદેહ ન થવો જોઈએ. પ્રથમ શ્લોકમાં જે તત્વના માટે ઈશ શબ્દનો પ્રયોગ છે એના જ માટે આ 7મા શ્લોકમાં આત્મા શબ્દનો પ્રયોગ છે. અને એ આત્માને ઈશની સાથે અભેદ રૂપથી વર્ણન છે. પ્રથમ શ્લોકમાં જે ઈશ રૂપથી વર્ણન છે એનાથી એ ઈશની સાથે આત્માનો અભેદ બતાવવા વાળો આ યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ ભૂત એ દ્વારા જે અવગત જે છે જીવનું પારમાર્થિક સ્વરૂપ એ આત્માના ઈશા, આત્મા અને ઈશ આ બેવનું સામાનાધિકરણ રૂપથી વર્ણન જોવા મળે છે. પછી એ જ તત્વનું તસ્ય એવ વિવક્ષિત અર્થ येन व्याप्तम सोहम. जो येन आत्मना परेण ईशा व्याप्तम विश्वम अशेषतः. तो आ मंगलाचरण में येन
येन आत्मना आत्मा द्वारा परेण ईशा जेना द्वारा विश्व संपूर्ण विश्व व्याप्त છે એના માટે ઈશ અને આત્મા બે શબ્દોનો પ્રયોગ જો આત્મના અને ઈશા આત્મના અશેષત વિશ્વમ વ્યાપ્તમ એવું કહ્યું. વ્યાખ્યાકાર એવું કહે છે કે જે આત્મા દ્વારા આ જે સંપૂર્ણ વિશ્વ વ્યાપ્ત છે, જે આત્મા દ્વારા સંપૂર્ણ વિશ્વ વ્યાપ્ત છે. અને પછી પરેણ બાદ પછી ઈશા શબ્દનો પ્રયોગ આવ્યો મંગલાચરણમાં. એટલે પ્રથમ શ્લોકમાં જે ઉક્ત ઈશા શબ્દનું ગ્રહણ કર્યું કે ઈશા અશેષત વિશ્વમ વ્યાપ્તમ. આ અશેષત એટલે સંપૂર્ણ વિશ્વ જે છે એ ઈશ્વરથી વ્યાપ્ત છે, ઈશ્વરથી વ્યાપ્ત છે સજ્જનો. તો ઈશ અને આત્મા બેવને એક અધિકરણથી ગ્રહણ કર્યા. આત્મના અશેષત વિશ્વમ વ્યાપ્તમ અને ઈશા અશેષત વિશ્વમ વ્યાપ્તમ. તો જેનાથી આ જે દૃશ્યમાન સંસાર વ્યાપ્ત છે એના બે નામ ગ્રહણ કર્યા, આત્મા અને ઈશ. તો વ્યાખ્યાકાર આના દ્વારા એવું કહેવા માંગે છે કે પ્રથમ શ્લોકમાં જે તત્વ માટે કે જેનાથી આ સંપૂર્ણ વિશ્વ વ્યાપ્ત છે એ ઈશ્વર શબ્દનો પ્રયોગ કર્યો અને પછી સાતમામાં એના માટે આત્મા શબ્દનો પ્રયોગ કર્યો. એટલે વ્યાખ્યાકારે આ બેવનું ગ્રહણ કર્યું, આત્મના અશેષત વિશ્વમ વ્યાપ્તમ અને ઈશા અશેષત વિશ્વમ વ્યાપ્તમ. આ રીતે પછી એક શબ્દ આવ્યો પરેણ. પરેણ અશેષત વિશ્વમ વ્યાપ્તમ. તો એ પરેણ શબ્દનો પ્રયોગ કયા શ્લોકથી છે સજ્જનો? તો જો તસ્મિન અપો માતરિશ્વા દધાતિ. તસ્મિન અપો માતરિશ્વા દધાતિ એ જો શ્લોક જે છે એ બીજો છે કે ત્રીજો? જો તસ્મિન અપો માતરિશ્વા ચોથો શ્લોક છે. ચોથા શ્લોકની અંદર જે કહ્યું કે તસ્મિન અપો માતરિશ્વા દધાતિ ઇત્યાદિથી આત્મતત્વનું પર સર્વથી પર રૂપથી વર્ણન કર્યું છે. એમાં તસ્મિન અપો માતરિશ્વ દધાતિ ઇત્યાદિના આયતમ અસ્ય પરત્વમ એ દ્વારા જે પરત્વ ઈશ્વરનું સર્વથી પર સ્વરૂપનું વર્ણન કર્યું એ મંગલાચરણમાં એ મંત્રને પરેણ શબ્દથી ગ્રહણ કર્યો. એટલે કે પરેણ આત્મના ઈશા અશેષત વિશ્વમ વ્યાપ્તમ એમ. અને વ્યાપ્તમ શબ્દની અંદર પાછો આદ્ય મંત્રનો જે પૂર્વાર્ધમાં જે કહ્યું કે આ સંપૂર્ણ સંસાર ઈશ્વરથી વ્યાપ્ત છે એ વ્યાપ્ત શબ્દનું ગ્રહણ અહીંયા પ્રથમ મંત્રથી ગ્રહણ કર્યું. અને એ દ્વારા વિવક્ષિત અર્થ છે એ યેન વ્યાપ્તમ એટલે કે યેન આત્મના યેન ઈશા યેન પરેણ યેન આત્મના પરેણ ઈશા ત્રણેયને ગ્રહણ કર્યો. યેન આત્મના અશેષત વિશ્વમ વ્યાપ્તમ યેન પરેણ ઈશા અશેષત વિશ્વમ વ્યાપ્તમ સોહમ. આ ઉપનિષદના અધ્યયનના ફળ સ્વરૂપે અધ્યતાને એવો અનુભવ થવો જોઈએ કે જે આત્માથી જે ઈશથી જે પરથી આ સંપૂર્ણ વિશ્વ વ્યાપ્ત છે એ હું છું એવો અનુભવ આ ઉપનિષદના વિચારથી કરવાનો છે કે યેન વ્યાપ્તમ સોહમ. એટલે ભાષ્ય ટીકાકારે આ રીતે મંગલાચરણ કર્યું, સોહમ જે આત્માથી જે પર આત્મા અને ઈશ્વરથી સંપૂર્ણ વિશ્વ વ્યાપ્ત છે સોહમ એ આત્મા
એ પર ઈશ્વર, એ હું છું, હું એનાથી જુદો નથી. એન વ્યાપ્તમ સો અહમ ઇતિ. અને આ વાત જે છે શ્રુતિ કહે છે, વક્ષતિ સ્વયં સર્વાત્મક ઈશ્વરો અસ્મિતિ જ્ઞાતવ્યમ. હું સર્વાત્મક ઈશ્વર, હું પરમાર્થ દશામાં હું જ છું, એ રીતે ઉપનિષદના અધ્યયનના ફળ સ્વરૂપે જ્ઞાન જીવને થાય છે. એટલે આવો જે તત્વનો ઉપદેશ છે એ છાંદોગ્યમાં તત્વમસી મહાવાક્ય દ્વારા કરવામાં આવ્યો છે. છાંદોગ્ય ઉપનિષદના 6ઠા અધ્યાયમાં તત્વમસી એ મહાવાક્યથી જીવનો બ્રહ્મરૂપથી અનુભવ કરાવવામાં આવ્યો છે. પછી સજ્જનો, કવિત્વાદિ દ્વારા જે ઉક્ત સર્વદ્રષ્ટિત્વ એ દેહદ્વય સાક્ષીથી સંક્ષેપ કર્યો. સોહમ દેહદ્વયી સાક્ષી એન વ્યાપ્તમ સોહમ. જેનાથી આ સંપૂર્ણ વિશ્વ વ્યાપ્ત છે એ હું છું, અને હું પાછો કેવો છું? દેહદ્વયી સાક્ષી. આ બંને દેહનો હું સાક્ષી છું. જેનો? બંને દેહનો હું સાક્ષી છું. એવો અનુભવ આ ઉપનિષદના ફળ સ્વરૂપે અધિકારીને થાય છે. સર્વદ્રષ્ટિત્વ. કવિત્વાદી જે શ્લોક છે ને, કવિર મનીષી પરિભૂ સ્વયંભૂર યાતા કથ્યતો અર્થાન વ્યદદાત શાશ્વતીભ્ય સમાભ્ય, જો 7મો શ્લોક છે. એ 7મા શ્લોકમાં જે પ્રતિપાદ્યતા, 7મો ની 8મો શ્લોક છે. 8મા શ્લોકની અંદર કહ્યું, કવિર મનીષી પરિભૂ સ્વયંભૂર યાતા કથ્યતો અર્થાન વ્યદદાત શાશ્વતીભ્ય સમાભ્ય. આ 8મા શ્લોકની અંદર સજ્જનો જે આત્મતત્વનું સર્વદ્રષ્ટાના રૂપમાં પ્રતિપાદન કર્યું, એ શ્લોકમાં આત્માનું સ્વરૂપ કેવું બતાવ્યું કે આત્મા સર્વનો દ્રષ્ટા છે એવું નિરૂપણ કર્યું. 8મા શ્લોકમાં આત્માનું વર્ણન કેવા રૂપમાં કર્યું? સર્વદ્રષ્ટા છે આત્મા. 8મા શ્લોકનું તો એ સર્વદ્રષ્ટા છે. તો હવે જ્યારે જેનાથી આ સંસાર વ્યાપ્ત છે, સો અહમ એ હું છું, તો એટલું જ નહીં, તો પછી અધિકારી પોતાને હું કેવા રૂપથી અનુભવ કરશે? હું સર્વનો દ્રષ્ટા છું. તો સર્વનો દ્રષ્ટા હોય તો તમે આ બંને દેહના સાક્ષી થયા કેવાય કે નહીં? બોલો. દ્રષ્ટા તો જે દેહથી જુદો હોય એ જ દ્રષ્ટા કહેવાય. એટલે દેહદ્વય સાક્ષી એનાથી સંક્ષેપ કરો. તો સજ્જનો, અહીંયા એક વાત છે, 3 દેહનો સાક્ષી છે એવું કહેવું જોઈએ. કારણ કે શરીર કેટલા છે? 3. આપણે બોલીએ છીએ ને, 3 દેહ તારા નથી, વેદાંતે જે કયા કથી. 3 દેહ, 3 દેહથી અળગો રહેજે. 3 દેહ તારા નથી. તો અહીંયા દેહદ્વયી એવું કેમ કહ્યું ભાઈ? દેહદ્વયી સાક્ષી એવું કેમ કહ્યું? તો જો એનું કારણ જે છે એ વ્યાખ્યાકાર બતાવે છે. દેહદ્વયી ઇતિ નિરાવરણસ્ય એવ અત્ર વિવરણ અધિકાર ઇતિ ધ્વનયિતુમ દ્વયી ઇતિ ઉક્તમ અન્યથા ત્રયી ઇતિ સ્યાદ ઇતિ ધ્યેયમ. તો દેહદ્વયી ઇતિ નિરાવરણસ્ય એવ અત્ર વિવરણ અધિકાર. નિરાવરણ એટલે કે અજ્ઞાન, એટલે કારણ શરીર જે છે સજ્જનો, એનું ગ્રહણ અહીંયા કર્યું નથી. કારણ કે આ અનુભવ કોને થયો છે? જેનું અજ્ઞાન દૂર થઈ ગયું છે. અને હું આ બંને દેહનો સાક્ષી છું. હું સોહમ, જે સંપૂર્ણ સંસાર જેનાથી વ્યાપ્ત છે, સોહમ એ હું છું, એવો જેને અનુભવ થઈ ગયો, પછી એને અજ્ઞાન રહ્યું નથી. અજ્ઞાન એનું સમાપ્ત થઈ ગયું છે. એટલે કારણ શરીર, આવરણ જે છે સજ્જનો, એ દૂર થઈ ગયું છે. એટલે પછી જે આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બે જે રહ્યા છે, એ જે છે એનો હું સાક્ષી છું.
એ ધ્વનિત કરવા માટે દ્વૈ શબ્દનો પ્રયોગ કર્યો, અન્યથા ત્રયી ઇતિ સ્યાત. હવે જે અકાયમ ઇત્યાદિ જે 8મા શ્લોકની અંદર વર્ણન કર્યું છે, શેમાં છે? જો સપર્યગાત શુક્રમ અકાયમ અવર્ણમ અસ્નાવિરમ ઇત્યાદિથી જે વર્ણન કર્યું છે એ દેહાદિ રાહિત્યમ, કે આત્મા દેહાદિથી રહિત છે એવું ત્યાં નિરૂપણ 8મા શ્લોકમાં કર્યું છે. એ વાત વ્યાખ્યા કરે ચતુર્થ ચરણથી ગ્રહણ કરી. જો વર્જિત દેહ તદ્ગુણે, દેહ અને દેહના ગુણથી આ આત્મા વર્જિત છે. એ વાત આ મંગલાચરણકાર ભાષ્ય ટીકાકારે એ 8મા શ્લોકથી ગ્રહણ કરી. 8મા શ્લોકમાં કહ્યું સપર્યગાત શુક્રમ અકાયમ આવરણમ અસ્નાવિરમ ઇત્યાદિથી એ તત્વનું જે ગ્રહણ કર્યું કે આત્મા જે છે એ દેહ અને દેહના ગુણોથી વર્જિત છે. સમજાણું સજ્જનો? એટલે ભાષ્ય ટીકાકારની સજ્જનો એ મહાન મોટી વિશેષતા છે કે આ જે ઉપનિષદની અંદર જે જ્ઞાન પ્રકરણ છે, વિદ્યા પ્રકરણ, જે પ્રથમ 8 શ્લોક સુધીનું, તો 8 શ્લોકોમાં જે આત્મ તત્વનો ભિન્ન ભિન્ન રૂપથી જે વર્ણન કર્યું છે સજ્જનો, એ 8 શ્લોકની અંદર જે પ્રતિપાદ્ય તત્વ છે એ પ્રતિપાદ્ય તત્વને ભાષ્ય ટીકાકારે મંગલાચરણની અંદર એનું ગ્રહણ કરી લીધું. અને ગ્રહણ થતા આ ઉપનિષદની અંદર જે 8 શ્લોકો દ્વારા જે તત્વનું પ્રતિપાદન કરવાયું, એ તત્વનો અનુભવ કેવી રીતે આપણે કરવાનો છે અધિકારીએ? તો કહ્યું કે યેન આત્મના પરેણ ઈશા અશિષ્ટ વિશ્વમ વ્યાપ્તમ, જે આત્મા દ્વારા પર ઈશ દ્વારા આ સંપૂર્ણ સંસાર વ્યાપ્ત છે, સો અહમ, એ જે તત્વ છે જેનાથી સંસાર વ્યાપ્ત છે એ હું છું, સો અહમ. અને પછી હું કેવો છું? બંને દેહનો સાક્ષી છું. અને પછી કેવો છું? દેહ અને દેહના ગુણોથી હું વર્જિત છું. તો સજ્જનો, આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે અધિકારીને આવો આત્મજ્ઞાનનો અનુભવ થવો જોઈએ. તবে જીવભાવ દૂર થઈ જાય, અજ્ઞાન દૂર થઈ જાય અને આત્મતત્વનો આવા પ્રકારથી અનુભવ એ થવો જોઈએ. તો સજ્જનો, આપણે મંગલ પાઠનો વિચાર કર્યો અને ભાષ્ય ટીકાકારે આ જે સંપૂર્ણ ઉપનિષદનું પ્રતિપાદ્ય તત્વ જે મંગલાચરણની અંદર જે રીતે એનો અનુભવ થાય છે એ મંગલાચરણની અંદર એને ગૂંથી દીધું. તો એ ભાષ્ય ટીકાકાર કૃત મંગલાચરણનો પણ આપણે વિચાર કરી ચૂક્યા. હવે આપણે આગળ જે આ જે ઈશાવાસ્ય ઉપનિષદનું જે સંબંધ ભાષ્ય છે એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.